છોટાઉદેપુર નગરપાલિકામાં 27 વર્ષ બાદ ભાજપે મેળવી સત્તા। 7 વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને 8, સમાજવાદી પાર્ટીને 6, બીએસપીને 4, કોંગ્રેસને 1 બેઠક મળી હતી, જ્યારે 9 બેઠકો પર અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા। સમાજવાદી પાર્ટી, બીએસપી અને અપક્ષ નગરસેવકો ભાજપમાં જોડાતા ભાજપનો સંખ્યાબળ 20 થયું। ભાજપના મંજુલાબેન કોડીની ઉપપ્રમુખ પદે વરણી થઈ, તો ઉપપ્રમુખ તરીકે પરવેઝ મકરાણી બિનહરીફ ચૂંટાયા। 27 વર્ષ બાદ છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવતા સાંસદ જશુભાઈ રાઠવા સહિતના ભાજપના આગેવાનો જીતને વધાવવા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા। આજે અમે નગરનો વિકાસ માટે અમને પ્રમુખ પદ મળ્યું છે, એના માટે અમે નગરનો વિકાસ કર્યું। સાથે મળીશું અમારા સંસદ જશુભાઈ સાહેબ, નારાયણભાઈ રાઠવા સાહેબ, ઉપેન્દ્રભાઈ, નગરના સભ્યશ્રી, નગરજનો, ભાઈઓ બહેનો, વડીલો એ બધા મને સાથ સહકાર આપજો। આપણે નગરને ડેવલપ કરીશું, સારું ને સુંદર બનાવીશું।